નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા ચહેરાઓ પ્રવેશ કર્યો છે, પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચાયેલું અને પ્રભાવશાળી નામ એટલે રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા. તેઓ માત્ર એક ક્રિકેટરના પત્ની તરીકે જ નહીં, પરંતુ એક સક્રિય સમાજ સેવિકા અને જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે. 2025ના ઓક્ટોબરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટ પુનઃગઠનમાં તેમનું નિમણૂક ઘણી ચર્ચા જગાવી. માત્ર 35 વર્ષની ઉંમરે સૌથી યુવાન અને સૌથી સમૃદ્ધ મંત્રી તરીકે તેઓ ગુજરાતના રાજકારણમાં એક નવો પ્રયોગ છે. આ લેખમાં અમે તમને પારંપરિક જીવન, તેમના રાજકીય પ્રવાસ, સિદ્ધિઓ, વિવાદો, શિક્ષણ ક્ષેત્રમાં તેમના વર્તમાન કાર્યો વિશેની અમે વિગતસર વાત કરીશું. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, રીવાબા જાડેજાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ રાજકોટમાં થયો હતો. એટલે કે રીવાબા જાડેજાની ઉંમર 2026 મુજબ 35 વર્ષની હશે. રીવાબા જાડેજાના પિતા હરદેવસિંહ સોલંકીએ એક વ્યવસાયિક છે અને રીવાબા જાડેજાના માતા એ પ્રફુલ્લા સોલંકી ભારતીય રેલવેમાં કર્મચારી તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. તેઓ રાજપૂત પરિવારમાંથી આવે છે અને તેમના કુટુંબમાં રાજવી વારસો છે. રીવાબા જાડેજા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરિહરસિંહ સોલંકીના ભત્રીજી છે, જે તેમના રાજકીય બેકગ્રાઉન્ડમાં વધુ રસપ્રદ બનાવે છે. રીવાબા જાડેજાના પતિ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા છે. રીવાબા જાડેજા અને રવિન્દ્રસિંહ જાડેજાના લગ્ન 2016માં થયા હતા. તેમના એક પુત્રી નિધ્યા જાડેજા છે. રીવાબા જાડેજા પતિના ક્રિકેટર કરિયરને સપોર્ટ કરે છે અને પોતાના રાજકીય જીવનને સંતુલન કરે છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેઓ પરિવાર અને સામાજિક કાર્યોની ઝલક પણ આપે છે. તેમનું વ્યક્તિગત જીવન સરળ, સેવાભાવી, તેઓ પરિવાર સાથે સમય વિતાવે છે. રીવાબા જાડેજાનું શિક્ષણ રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમને મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટમાંથી મેળવી. એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ હોવા છતાં તેમનું ધ્યાન સામાજિક કાર્ય તરફ વળ્યું. તેમણે શ્રી માતૃશક્તિ ચેરિટેબલ્સ નામના એનજીઓની સ્થાપના કરી, જે મહિલા સશક્તિકરણ અને યુવતીઓના શિક્ષણ પર કેન્દ્રિત છે. 2019ના માર્ચમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરણા મળીને તેઓ રાજકારણમાં આવ્યા. પાર્ટીમાં જોડાયા પછી તેઓ જામનગર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સક્રિય થયા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને ભવ્ય વિજય મેળવ્યો. રીવાબા જાડેજા એક એવી નેતા છે જે યુવા ઉર્જા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ સુધારાને જોડે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું રીવાબા જાડેજા વિશે.